કોંગ્રેસનો ભૂતકાળ તમે તપાસશો તો 1975ની અંદર સમગ્ર દેશને પર કટોકટી લાદનાર આ કોંગ્રેસને લોકશાહીની વાત કરવાનો કોઈ અધિકાર નથી. ગુજરાતીની પેલી કહેવત સાંભળી છે તમે, 12 મહિને બાવો બોલ્યો એમાંય કે દુકાળ પડેગા. બસ આવું જ કંઈક આ કહેવત એકદમ દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ પર ફિટ બેસી રહી છે. શા માટે? તો દિયોદરનો આખોય પોલિટિકલ ડ્રામા પતી ગયો ત્યારબાદ ત્યાંના ધારાસભ્ય એવા કેસાજી ચૌહાણની પ્રતિક્રિયા સામે આવી છે અત્યારે જતા 25 તારીખથી ચાલતા પોલિટિકલ ડ્રામામાં 31 તારીખે પ્રતિક્રિયા સામે આવી અને એમાં એવું કહે કે ઇમરજન્સી જેની પાર્ટીએ લગાવી હોય એ શું લોકતંત્રની વાત કરશે. આખી ઘટના શું છે એના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. 25 તારીખે દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ નિમવાનો પહેલો દિવસ હતો. પહેલી વખત ત્યારે ચૂંટણી થવાની હતી ત્યારે એક રાજકીય પોલિટિકલ ડ્રામા સર્જાયો. ભાજપના નેતાઓ અંદરો અંદર બાખડ્યા, એમણે વોકઆઉટ કર્યું, ચૂંટણી મોકૂફ કરવામાં આવી, એક દિવસનો બ્રેક લેવામાં આવ્યો. પછી 27 તારીખે ઇલેક્શન રાખવામાં આવ્યું. 27 તારીખે પણ પાછું ન થયું ઇલેક્શન, કારણ કે ત્યારે ચૂંટણી પંચના અધિકારી બીમાર પડી ગયા. પછી પાછો એક દિવસનો બ્રેક લેવામાં આવ્યો, પછી પાછું ઇલેક્શન થયું અને ત્યારે માંડ કોંગ્રેસના ઉમેદવાર બહુમતી ધરાવતા હતા તેમ છતાંય આટલા દિવસે પ્રમુખ અને ઉપપ્રમુખ બની શક્યા. હવે આખી ઘટના જ્યારે બની રહી હતી, ગુજરાતનો સૌથી ચર્ચાનો વિષય રહ્યો હતો. લોકો એવું કહી રહ્યા હતા કે આ તો લોકતંત્ર સાથે મજાક છે, કારણ કે જે પાર્ટી પાસે બહુમત છે તેમ છતાં તેના પ્રમુખ અને ઉપપ્રમુખ નિમવા માટે આટલા બધા કાવા દાવા થતા હોય તો પછી આ તો લોકતંત્ર સાથે રીતસરની મજાક છે. લોકોએ લોકતંત્ર સાથે મજાક કહી દીધી. કોંગ્રેસના જે સાંસદ છે ગેનીબેન ઠાકોર, એમણે તો ત્યાં સુધી કહી દીધું કે આ જે અધિકારીઓ છે તેમણે ભાજપનો ખેસ પહેરી લેવો જોઈએ, કારણ કે કામ ભાજપનું જ કરે છે આ લોકો. આટલી બધી વાર એક સગર્ભા મહિલાને હેરાન કરવાનો શું અર્થ છે? જો કે આ બધી ઘટના જ્યારે ચાલતી હતી, બે સગર્ભા, કારણ કે જે કોંગ્રેસના મહિલા હતા ઠાકોર સમાજના, એમની ડિલિવરી ડેટ હતી 27 તારીખે, તેમ છતાં એ રાહ જોતા હતા કે હું લોકતંત્ર બચાવવા માટે મતદાન કરું. હવે કેસાજી ચૌહાણે કહ્યું કે એક નહીં 2 મહિલા ગર્ભવતી હતી, બ્રાહ્મણ સમાજના પણ એક મહિલા ગર્ભવતી હતા. તો 2 મહિલા જે ગર્ભવતી હતા તેમને પરેશાન કરવામાં આવ્યા. આટલું બધું પોલિટિકલ ડ્રામા રચવામાં આવ્યો, ત્યાં સુધી કેસાજી ચૌહાણને કશું યાદ ના આવ્યું. હવે 25 તારીખથી લઈને આટલા 5 દી વયા ગયા ત્યારે 31 તારીખે એમની પ્રતિક્રિયા સામે આવે છે અને એ પ્રતિક્રિયામાં શું બોલે છે એ તમે જ સાંભળી લો. સૌને નમસ્કાર મિત્રો. દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી બાબતે કોંગ્રેસ પક્ષ દ્વારા જે ભ્રામક અને ખોટો જૂઠો પ્રચાર કરવામાં આવી રહ્યો છે, એટલા માટે થઈ અને મારે આ વિડીયો સંદેશ આપવાની મને ફરજ પડી છે. મિત્રો, આપ સૌ જાણો છો કે 25 મેના રોજ દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે પ્રથમ સભા હતી. આ સભાના અધ્યાસી અધિકારી તરીકે દિયોદર પ્રાંત અધિકારીની નિમણૂક થયેલ હતી. દિયોદર તાલુકા પંચાયતના ચૂંટાયેલા તમામ સભ્યો અને અધ્યાસી અધિકારી દ્વારા આ આખી પ્રક્રિયા હાથ ધરાનાર હતી. આ પ્રક્રિયા દરમિયાન સભાની અંદર કોઈ અસાધારણ સંજોગો ઊભા થતાં અધ્યાસી અધિકારીને મળેલ સત્તાની રૂએ પોતે આ કાર્યવાહી 25ની જગ્યાએ 27મી તારીખે રાખવાનો નિર્ણય કર્યો અને આ સભાની કામગીરી પૂર્ણ કરેલ. ત્યાં કોંગ્રેસના જે કાર્યકર્તાઓ, જે મિત્રો હાજર હતા, 27 તારીખે ચૂંટણી હતી અને એમની પાસે બહુમતી હતી, એટલે 27મી આ કામગીરી થવાની જ હતી. પણ સત્તા માટે અધીરી બનેલી કોંગ્રેસે એ અધ્યાસી અધિકારી પ્રાંત અધિકારી ઉપર હિંસક હુમલો કર્યો, કાયદો અને વ્યવસ્થા હાથમાં લીધી અને ભયનું વાતાવરણ ઊભું કરવા માટેનો પ્રયત્ન કર્યો. આ પ્રક્રિયા દરમિયાન
ભારતીય જનતા પાર્ટીનો એક પણ કાર્યકર્તા તાલુકા પંચાયતમાં હાજર નથી. તેમ છતાં કોંગ્રેસ દ્વારા આ ભાજપ કરાવે છે આવો ખોટો આક્ષેપ કરી અને લોકોને ગેરમાર્ગે દોરવા માટેનો જે પ્રયત્ન કર્યો છે એને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું. મિત્રો, કોઈ પણ અધિકારી ઉપર, એમાં પ્રાંત અધિકારી ઉપર હિંસક હુમલો કરવો આ લોકશાહીનું હનન છે. લોકશાહીનું હનન કરનાર કોંગ્રેસ એ ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપ કરે છે. કોંગ્રેસનો ભૂતકાળ તમે તપાસશો તો 1975ની અંદર સમગ્ર દેશને પર કટોકટી લાદનાર આ કોંગ્રેસને લોકશાહીની વાત કરવાનો કોઈ અધિકાર નથી. 25 તારીખ, 27 તારીખ અને 30 આ ત્રણેય દિવસોની આ પ્રક્રિયા દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ડેલિગેટ અને એમના સંબંધીઓ સિવાય ભાજપનો એક પણ જવાબદાર કાર્યકર્તા ત્યાં તાલુકા પંચાયતમાં હાજર નથી. તેમ છતાં કોંગ્રેસ એ પ્રજાને ગેરમાર્ગે દોરવા માટે ભાજપ પર જે આક્ષેપ કરી રહી છે એને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું. મિત્રો, બીજો જે ભ્રામક પ્રચાર ચાલી રહ્યો છે બહેનોની પ્રેગ્નન્સી બાબતે, તાલુકા પંચાયતમાં ચૂંટાયેલી મહિલા બહેનોમાં એક નહીં 3 બહેનો પ્રેગ્નન્સીનો પિરિયડ ધરાવે છે અને એ માત્ર ઠાકોર સમાજની નથી, એમાં એક બ્રાહ્મણ સમાજની પણ બહેનનો સમાવેશ થાય છે. આ વાત એ તંત્ર જાણતું હતું એટલે એમણે આ સમય દરમિયાન આ બાબતે કોઈને તકલીફ ના પડે એ માટે પૂરતી વ્યવસ્થા કરી હતી. તે ડૉક્ટરોની ટીમ તૈયાર હતી. આરોગ્ય કર્મચારીઓ, મહિલા આરોગ્ય કર્મચારી, એસી રૂમ, પછી ખાટલા, નાળિયેરનું પાણી, ફ્રૂટ અને જમવાની સંપૂર્ણ વ્યવસ્થા એ તંત્ર દ્વારા કરવામાં આવી હતી. તેમ છતાં ઠાકોર સમાજ એ ભોળો સમાજ છે. આ ભોળા સમાજની લાગણી ઉશ્કેરી અને સમાજમાં ભાગલો પડે અને આ સમાજ એ ભાજપથી વિમુખ થાય એના માટે કોંગ્રેસ દ્વારા જે હીન પ્રયત્ન કરવામાં આવેલો છે, રાજકીય લાભ ખાટવા માટે થઈ અને આ જે પ્રયત્ન કરવામાં આવેલ છે એને પણ હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું. અને આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આપણું લક્ષ્ય કે વિકસિત ભારત, આપણું લક્ષ્ય વિકસિત ગુજરાત, આપણું લક્ષ્ય વિકસિત દિયોદર વિસ્તાર, વિકસિત થરાદ વાવ જિલ્લો. આ લક્ષ્યને હાંસલ કરવા માટે થઈ અને આપણે આ કોંગ્રેસની કોઈ ભ્રામક વાતોમાં ફસાયા સિવાય આપણે આપણું લક્ષ્ય હાંસલ કરવા માટે સૌ વિકાસના કાર્યની અંદર જોડાઈ જઈએ એવી આપ સૌને મારી વિનંતી છે. સૌનો આભાર. ભારત માતા કી જય. અહીં તમે કેસાજી ચૌહાણને સાંભળ્યા. હવે આખી ઘટનામાં જાણે પાર્ટી અને ચૂંટણી પંચનો બચાવ કરવા માટે લૂલો બચાવ કરતા હોય ને એવું જ લાગી રહ્યું છે. કારણ કે આખો પોલિટિકલ ડ્રામા કેસાજી ચૌહાણે કદાચ જોયો હોય ના જોયો હોય, પરંતુ આ ગુજરાતની જનતાએ જોયો છે. અને આ ગુજરાતની જનતા જ હતી જે પ્રશ્ન કરી રહી હતી ને ગુજરાતની જનતા જ કહી રહી હતી કે આ લોકતંત્ર સાથે મજાક કરવામાં આવી રહી છે. આટલા દિવસો સુધી આ બધો ડ્રામા ચાલતો હતો, ત્યાં સુધી તમે ક્યાં હતા? એક ધારાસભ્ય તરીકે તમારી જે ફરજ હતી એ ફરજ શા માટે ન નિભાવી? ત્યારે તો તમને કશું યાદ ના આવ્યું. હવે આખું બધું પતી ગયું જ્યારે ના છૂટકે કોંગ્રેસના નેતાઓ બહુમતી સાથે પ્રમુખ ઉપપ્રમુખ બની ગયા ત્યારે તમને બધી સુફિયાણી સલાહો યાદ આવે છે કે કોંગ્રેસે તો ઇમરજન્સી લાદી હતી એટલે કોંગ્રેસે લોકતંત્ર પર વાત કરવાનો અધિકાર જ નથી. તમે નક્કી કરશો લોકતંત્ર પર કોણ વાત કરશે અને કોણ વાત નહીં કરે. તમારે જે તમારી ફરજ છે એ તો નિભાવો પહેલા. જે પ્રમાણે ચૂંટણી થવી જોઈએ એ પ્રમાણે થવા તો દો પહેલા. શા માટે ભાજપના નેતાઓએ વોકઆઉટ કર્યું તો ચૂંટણી રદ કરવી પડી? સેમ વસ્તુ છોટાઉદેપુરમાં પણ થઈ હતી. છોટાઉદેપુરમાં જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓએ વોકઆઉટ કર્યું ત્યારે તો ચૂંટણી રદ ન થઈ, ત્યારે તો ચૂંટણી એ જ પ્રકારે ચાલી. તો પછી દિયોદરમાં જે ભાજપના નેતાઓ હતા એમણે વોકઆઉટ કર્યું તો ચૂંટણી શા માટે રદ કરવી પડી? શા માટે પાછળ આટલા 5 દિવસ લંબાવવા પડ્યા? શું એ વાતનો જવાબ છે કેસાજીભાઈ તમારી પાસે? ના, એ વાતનો જવાબ નહીં હોય. પરંતુ આખી ઘટના પતી ગઈ એટલે પોતાની પાર્ટીનો અને પોતાનો લૂલો બચાવ કરવા માટે આવી ગયા. હવે કેસાજી ચૌહાણનો આ લૂલો બચાવ જે છે એના વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.